નમસ્કાર દર્શક મિત્રો, સિદ્ધપુર 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગત. સિદ્ધપુર શહેરમાં ગત રાત્રે આશરે 1 વાગ્યાના સમયે ગંગોત્રી હોટેલ પાછળ આવેલી ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર અલકાબેન પટેલના પતિ હિતેશભાઈ, પ્લેનેટ સિનેમાના માલિક દર્શિત પટેલ તેમજ ઇન્દ્રેશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક સિદ્ધપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા બંને વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે ભયંકર આગ પર સમયસર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આગ લાગેલા સ્થળની નજીકથી વિદ્યુત લાઇન પસાર થતી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુજીવીસીએલને પણ જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ યુજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક જાગૃત નાગરિકો, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને યુજીવીસીએલ ટીમની ત્વરિત તથા અસરકારક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર જાલોરી જાકીર હુસૈન.